નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસે કેટિક પર આદલસર રોડ તરફ આવેલ ઉગમના દરવાજા પાસેથી દારૂ પીધેલી હાલતમાં એકને ઝડપી લીધો। લખતર બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઉગમના દરવાજા પાસેથી દારૂડિયાને ઝડપી લેવામાં આવ્યો। લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ એ બીટમાં ફરજ બજાવતા હિતેશભાઈ કચરેચિયા અને એસજી ઘાઘરેટિયા લખતર બીટ વિસ્તારમાં આગામી શ્રાવણ મહિનાના તહેવારો લઈને પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન તેઓ ઉગમના દરવાજા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આદલસર રોડ કેન્ટીન પરા તરફ જવાના રોડ ઉપરથી એક વ્યક્તિ લથડિયા ખાતો બકવાસ કરતો આવી રહ્યો હતો ત્યારે તેને ઊભો રાખી તેનું નામ પૂછતા તેને સોતાજીબે પોતાનું નામ રાજેશભાઈ ઉર્ફે ટીનો કનૈયાલાલ લખતરિયા જાતે પ્રજાપતિ બતાવતા તેને લખતર પોલીસ સ્ટેશનમાં લાવી નામદાર કોર્ટ દ્વારા કોરોના અંતર્ગત જાહેર કરવામાં આવેલી ગાઈડલાઇન્સ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેની સામે હિતેશભાઈ કઠેચિયાએ પ્રોહિબિશન એક્ટ 66(1)B 85 મુજબ કેસ દાખલ કરાવતા તપાસ એસજી ઘાઘરેટિયા દ્વારા હાલમાં ચલાવવામાં આવી રહી છે। ત્યારે લખતર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી આગામી શ્રાવણ મહિનાની તૈયારીના ભાગરૂપે લખતર શહેર સહિત લખતર તાલુકાના ગામડાઓની અંદરથી પણ દારૂ જુગાર કરતા અસામાજિક તત્વોને પકડવાનું શરૂ કરી દીધું છે।